નમો હરિયંતાણમ નમદાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમકારો સૌવપાવપણાસણો મંગલહાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, જ્યાં સુધી આ ભય ઉપર વિજય પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી મોક્ષ પણ નથી મળવાનો. મોક્ષમાં જવું છે તો કર્મ ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે, અને કર્મ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. કારણ કે કર્મનો ક્ષય કરવો છે, કર્મને ખપાવવા છે, તો બધી જ સાધના આપણને ભયભીત કરનારી રહેવાની. સિદ્ધિ તપ, માસક શમન, 99, ઉપધાન, પછી નાના મોટા અભિગ્રહ, જેટલી પણ આરાધના સાધના છે ને એમાં શારીરિક તકલીફ આવવાની, કારણ કે શરીર ઉપર પહેલો ઘા થવાનો. આપણી ભગવાન મહાવીરની જેટલી પણ સાધનાઓ છે ને એને કાયાને કષ્ટ પહોંચાડવાનું વાત છે. દેહ દુઃખમ મહાફલમ. 10 સૂત્રની અંદરમાં લખ્યું છે કે દેહ દુઃખમ મહાફલમ, શરીરને આપેલું કષ્ટ એ મહા ફાયદાકારક બને છે, મહા લાભપ્રદ બને છે. હવે શરીર ઉપર કષ્ટ આવે ને એટલે મન તરત જ ગભરાઈ જાય છે, કારણ કે મન સુખશીલ છે, મન આરામ પ્રિય છે, મનને અમન ચમન ગમે છે, મનને એસો આરામ ગમે છે, મનને શાંતિથી રહેવું ગમે છે. એટલે મનને ભૂખ્યા રહેવું નથી ગમતું, મનને તડકો ઠંડી ગરમી ગમતી નથી, મનને ચાલવું નથી ગમતું. અને આરાધના સાધનાની અંદરમાં આ બધું જ આવવાનું. ચાલવું, ઠંડી સહન કરવી, ગરમી સહન કરવી. આ સમર વેકેશનના ઉપધાનમાં શું થવાનું છે? ગરમીથી લોકો ડરે છે ને, આમ ઉપધાન ગમે છે, આમ ઉપધાન કરવા છે, પણ આ ગરમીથી લોકો ડરે ને પાછા નીકળી જાય છે. એટલે આ જ ચીજ આવી કે આરાધના સાધના કરવી છે તો તમારે ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે, અને ભય ઉપર વિજય પ્રાપ્ત કરશો એટલે સર્વ કર્મોનો ક્ષય થવાનો, અને સર્વ કર્મોનો ક્ષય થવાનો એટલે આપણે સિદ્ધિ ગતિ મોક્ષની અંદરમાં પહોંચી જવાના. જેટલા પણ મહાપુરુષો હતા એ બધાને મરણાંતક કષ્ટ આવ્યા છે. જો જીવતા ચામડી ઉતરી છે પછી કેવળ જ્ઞાન મળ્યું છે. અર્ણિકા પુત્રને ભાલાની અંદરમાં વિંધાવવું પડ્યું છે, પછી કેવળ જ્ઞાન મળ્યું છે. અંબળ ઋષિના અંબળ ચરિત્રની અંદરમાં આવે છે, અંબળ ઋષિના 500 શિષ્યો પાણીની પ્યાસને સહન કરીને, પાણીની તૃષાને સહન કરીને કેવળ જ્ઞાન પામ્યા છે. ધગધગતી શિલા ઉપર અનશન કરી અને અર્ણિક મુનિવર મોક્ષમાં ગયા છે. પાલિતાણાની અંદરમાં જેટલા પણ કરોડો મુનિવર મોક્ષની અંદરમાં ગયા છે, આ બધા જ જીવો, આ બધા જ લોકો ઠંડી, ગરમી, કાંટા, કાંકરા આ બધું સહન કરીને મોક્ષમાં ગયા. સહન કરવું છે તો તમારે ડરવાનું નહીં, ભય નહીં પામવાનું. ભય પામશો તમે સહન જ નહીં કરી શકો. તમને અંદરમાં એમ જ થશે કે યાર કેવું થાય છે, કેવું થાય છે. અહીંયા તો કેવું થાય છે નહીં, આવું જ થશે. ભલે આવું થાય તો પણ હું ઉપધાન કરીશ, તો પણ આરાધના કરીશ, તો પણ આટલું કરીશ. બસ આવું એક મનને મક્કમ બનાવી દેવાનું. મનની મક્કમતા એટલે નિર્ભયતા, નિર્ભયતા એટલે સર્વકર્મનો ક્ષય, સર્વકર્મનો ક્ષય એટલે મોક્ષની અંદરમાં ગમન. આ સીધો હિસાબ છે, આ સીધો રસ્તો છે. હવે કર્મનો ક્ષય કરવો છે તો તમારે નિર્ભય બનવું જ પડશે. કોઈ પણ સાધના કરતા ગભરાવાનું નહીં, ડરવાનું નહીં, મૂંઝાવાનું નહીં. અને આંખની સામે કેવા કેવા ભવ્ય આલંબનો છે. 500 સાધુ ઘાણીની અંદરમાં પીલાઈ ગયા તો પણ ડર્યા નથી, અને કેવળ જ્ઞાન મળી ગયું. મને એક બતાવો કે સૂતા, બેસતા, જાગતા, ખાતા, પીતા અને એસો આરામ કરતા કરતા કોઈક વ્યક્તિને મોક્ષ મળ્યો હોય તો. ખાવત પીવત મોક્ષ જે માને તે શિરદાર સહુ જટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. ખાતા પીતા મોક્ષ મળ્યો હોય એવો મને એક દાખલો લાવી બતાવો, એક દાખલો. જેને બેઠા બેઠા મોક્ષ મળ્યો હોય, જેને ખાતા પીતા મોક્ષ મળ્યો હોય. તપપત્ની પૂજાની અંદરમાં પદ્મ વિજયજી મહારાજે આ જ લખ્યું છે કે ખાવત પીવત મોક્ષ જે માને તે શિરદાર સહુ જટમાં. ખાતા પીતા, ઊંઘતા, બેસતા, ચાલતા, મોજ મજા કરતા, એસી ચેમ્બરમાં બેઠા બેઠા મને મોક્ષ મળી જાય, રામ રામ કરો. ક્યારે પણ નહીં મળે, ક્યારે પણ નહીં. અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જવાની, ક્યારે પણ મોક્ષ નહીં મળે.
મોક્ષ જોઈએ છે તો સહન કરો, સહન કરવું છે તો મન ઉપર વિજય પ્રાપ્ત કરો, મન ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો ડર ઉપર વિજય પ્રાપ્ત કરો. બસ આ એની ફોર્મ્યુલા છે. આ રીતે આગળ વધવાનું છે. આ ગ્રંથની અંદરમાં જુઓ, આ ગ્રંથની અંદરમાં આપણને આ જોવા માટે મળે છે ને, બધી જગ્યાની અંદરમાં બધાએ નિર્ભય બનીને સામનો કર્યો છે, મુકાબલો કર્યો છે. આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ. બસ આ કથા પણ પૂરી થવાની, આ ગ્રંથ પણ પૂરો થવાનો. હવે આજે આ તમારી પાસે 106મું પ્રવચન આવશે, 106, 106 પ્રવચન. વધીને કદાચ 10 કે 11 પ્રવચન થશે. ત્યાર પછી નવો ગ્રંથ લઈશું, નવા ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય શરૂ કરીશું. પણ આ ગ્રંથ પાસેથી આ જ શીખવું છે, નિર્ભયતાના પાઠ. મારે નિર્ભીક બનવું છે, સાધનાના માર્ગે નિર્ભય બનીને દોડવું છે. એવું દોડવું છે કે જલ્દીમાં જલ્દી મોક્ષ મારી નજીકની અંદરમાં આવી જાય, અથવા તો હું મોક્ષની નિકટમાં પહોંચી જાઉં. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે પોતાના 8 ભવોનું શ્રવણ કર્યું ભીરસેને, ગદગદ બની ગયો, વૈરાગ્ય પેદા થયો. પણ એક માતા પિતાની હજી ખબર કાઢવાની બાકી છે. જોજો, જન્મ્યા પછી બધું જ મળ્યું, બધું જ એટલે જે જોઈએ ને માણસને જીવવા માટે એનાથી એક્સેસ એને મળ્યું છે, પણ હજી માતા પિતા એને નથી મળ્યા. લગ્ન થઈ ગયા, સંતાન થઈ ચૂક્યા, રાજ્યનો માલિક બની ગયો, વિદ્યાઓ મળી ગઈ, ખડગ મળી ગયું, વિશિષ્ટ પ્રકારનું પુષ્પક વિમાન મળી ગયું, વિશ્વભરની અંદરમાં પ્રસિદ્ધિ મળી ગઈ, ફેલાવો મળી ગયો, બધું જ મળ્યું. પણ હજી એને જન્મ્યા પછી માતા પિતા નથી મળ્યા. નવજાત બાલક હતો ત્યારે જ એના માતા પિતા એનાથી વિખૂટા પડી ગયા, વિમાનમાંથી નીચે પડી ગયેલો હતો, જે આપણે કથામાં આગળ સાંભળેલું હતું. હવે માતા પિતાને મળવા માટે પહોંચે છે. એમાં રસ્તાની અંદરમાં આ થોડી ગડબડ થઈ ગઈ. ઘાટકી ખંડમાં પહોંચ્યો અને પહોંચીને એક અયોધ્યા નામની નગરીની નજીકમાં પહોંચે છે. એમાં અચાનક જ એના વિમાનની અંદરમાં કપાયેલી કોઈ વ્યક્તિનો હાથ અને એના હાથની અંદરમાં ખડગ હતો. જોજો, વિચારજો, કેવું કરુણ દ્રશ્ય હોય. કોઈકનો હાથ એકલો ખાલી કપાયેલો હોય અને હાથમાં વિશિષ્ટ જાતનું ખડગ પકડ્યું હોય અને એક ખડગ એના વિમાનમાં આવીને પડ્યું. અને હજી કંઈક વિચારે કરે એની પહેલા એક વિશિષ્ટ વિદ્યાધર, એક વિશિષ્ટ વ્યક્તિ, એક જાજરમાન વ્યક્તિ થોડોક ક્રોધમાં હતો, થોડોક આગની અંદરમાં સરકતો હતો. પણ એ વ્યક્તિના હાથની અંદરમાં એક વ્યક્તિનું માથું અને બીજા હાથની અંદરમાં કટાર આ લઈ અને એ માણસ એ વિમાનની અંદરમાં આવીને પડ્યો. અને વિમાનમાં આવીને પડ્યો એટલે બંધુદત્ત અને વીરસેન બંને ચોંકી ગયા, ગભરાયા નથી. આવા તો એને કેટલાય પ્રસંગો જીવનમાં જોઈ લીધા. આનાથી ભયંકર તકલીફોમાંથી આ લોકો બહાર આવી ગયા છે. આમાં શું ડરવાના હતા? અને જ્યારે એ માણસે આંખ ખોલીને જોયું ને, એની આંખ ક્રોધથી ભયંકર થતી હતી અને વીરસેન તરફ જોવા માંડ્યો. અને વીરસેને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? આકાશમાંથી કેવી રીતે પડી ગયા? અને અમારી ઉપર આટલા બધા કેમ તમે આમ રીસાયા છો? કેમ આટલા બધા રોષ ભરેલા કેમ જોવો છો અમારી સામે? અને એટલે આ જોયું ને એટલે એ માણસે એકદમ ઉઠ્યો, હાથમાં રહેલું મસ્તક ફેંકી દીધું અને સીધું કે એ આ મારું ખડગ મને આપી દે, આ ખડગ મારું છે, મને આપી દે. બોલો, વીરસેન કે તમે થોડું ખડગ મને આપ્યું છે, મને ખડગ તો આ વ્યક્તિના હાથમાંથી મળ્યું છે. આ વ્યક્તિનો જે હાથ કપાયેલો અહીંયા પડ્યો છે એમાંથી મને આ ખડગ મળ્યું છે. તમે કેવી રીતે દાવો કરી શકો? આ ખડગ તમારું કેવી રીતે આવ્યું? તમે મને સાબિત કરી બતાવો કે આ ખડગ તમારું છે, આ ખડગ તમારા માલિકનું છે, મને સાબિત કરી બતાવો. બોલો કે જો ખડગ નહીં આપે ને તો મારી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. વીરસેન કે હું યુદ્ધથી ડરતો નથી અને એમ ફોકટનું પણ યુદ્ધ નથી કરતો. લડતા મને આવડે છે એનો મતલબ એ નથી કે જ્યાંને ત્યાં મારે લડાઈ શરૂ કરી દેવાની. મારે તમારી સાથે શેના માટે લડવાનું? તમે કહો એટલે મારે લડી લેવાનું? તમે કહો એટલે મારી સાથે ઝઘડો કરી લેવાનો? તમે કહો એટલે મારે તમારી સાથે ઝઘડો કરી લેવાનો? લડવાનું કારણ બતાવો. એટલે કારણ એક જ કે આ મારું ખડગ તારી પાસે છે, મને આપી દે. પણ સાહેબ, તમારું ખડગ તમે ક્યાંથી મને આપ્યું? મને આ વ્યક્તિના હાથમાંથી મળ્યું. એ કોણ છે એ મને પહેલા બતાવો. તમે કોણ છો એ પહેલા મને બતાવો. હવે આ વ્યક્તિ હતો તો એક વિશિષ્ટ, એના જે શરીરના લક્ષણો, ભલે થોડોક મોટી ઉંમરનો હતો પણ લક્ષણવંતો પુરુષ હતો. જેવી તેવી વ્યક્તિ નથી. જેવી તેવી હાલતું ફાલતી વ્યક્તિ કદાચ આવી રીતે આકાશમાં ઉડી પણ ન શકે, આવી રીતે આવી પણ ન શકે. વ્યક્તિ સાહસિક દેખાયો, પરાક્રમી દેખાયો. માટે તો એના હાથની અંદરમાં કોકનું કપાયેલું મસ્તક હતું. એટલે હતો તો માણસ કોઈ સાહસિક, કઈ યુદ્ધમાં લડ્યો હશે, ઝપાઝપી કરી હશે, અથવા તો જેનું માથું એના હાથની અંદરમાં છે એ જ વ્યક્તિનો કદાચ આ હાથ હોઈ શકે, કદાચ. હવે આ વ્યક્તિ ખુલાસો કરે તો ખબર પડે. એટલે ઓલો તો એક જ રડ લઈને બેઠો.
મારું ખડગ મને પાછું આપ, નહીતર મારી સાથે લડ, યુદ્ધ કર. એમાં આપણો નિર્ણય થઈ જશે. વીરસેન કે ભાઈ કારણ વગર યુદ્ધ શેના માટે કરવાનું? એ પુરુષ કે એનું આ કારણ છે કે તે આ ખડગ તારી પાસે રાખ્યું છે, તેની ચોરી કરી છે. વીરસેન કે ભાઈ મેં જે પ્રત્યક્ષ મેં તમારા હાથમાંથી એ ખડગ લીધું છે તો ચોરી કહેવાય. મેં આ વ્યક્તિના હાથમાંથી ખડગ લીધું છે અને એનો તો ખાલી હાથ જ હતો અને એ હાથ મારા વિમાનમાં પડ્યો. મારા વિમાનમાં પડ્યો એટલે મારા વિમાનમાં જે ચીજ આવે એ મારી ગણાય. તમે સાબિત કરી આપો કે આ ખડગ તમારું છે, અથવા તો મને કહો કે આ વ્યક્તિ કોણ છે. એટલે ઓલો માણસ શું કે જો આવી બધી ચતુરાઈની વાતો નહીં કરવાની, મને એ બધી ચતુરાઈની વાતો નથી ગમતી, હું તો 1, 2, 3 સીધો ઘા કરનારો માણસ છું, આપ અથવા તો યુદ્ધ કર. એટલે વીરસેન વિચાર કરે એમ આપણે ન કરી શકાય. આપણે કોઈક વ્યક્તિને મધ્યસ્થ તરીકે રાખીએ, આપણે એક ન્યાય કરાવડાવીએ. બોલ તું કે એની પાસે આપણે ન્યાય કરાવડાવીએ. અને આ પ્રમાણે વાદ વિવાદ કરતા હતા ને એમાં આકાશમાંથી વિદ્યાધરોનું આખું એક વૃંદ ત્યાંથી પસાર થતું હતું. એટલે વીરસેન કહે છે કે જો આ વિદ્યાધરોનું વૃંદ જાય છે ને એમની પાસે આપણે જઈ અને આપણે બંને ન્યાય કરાવી દઈએ. હું મારી વાત રજૂ કરું, તમે તમારી વાત રજૂ કરો અને એમાંથી આપણે નક્કી થશે કે આ ખડગ કોનું છે, મારું છે કે તમારું છે. ખડગ એટલું વિશિષ્ટ હતું, જૂના કાળની અંદરમાં તલવાર કરતા ખડગ અલગ આવે. એક વિશિષ્ટ પ્રકારની તલવાર મંત્રોથી ભરેલી હોય, અંદરમાં એવા વિશિષ્ટ પ્રકારના વિદ્યાના તેજ ભરેલા હોય કે યુદ્ધની અંદરમાં એ જબરજસ્ત કામ લાગે. એટલે વીરસેન કે એમને એમ થોડું આપી દેવાય. આ વ્યક્તિ કોણ છે હું જાણતો નથી, આ વ્યક્તિ ક્યાંથી અહીંયા આવી ગઈ એવું મને ખબર નથી, અને એમ ખડગ માગી લે તો મારે ખડગ આપી તો ન દેવાય, મારે પહેલાં એને ખુલાસો પૂછવો તો પડે. એટલે કે આપણે આ જે વિદ્યાધરનું જે વૃંદ જાય છે ને એની પાસેથી આપણે ન્યાય કરાવી દઈએ. એટલે એને વિદ્યાધરોને રોક્યા. વિદ્યાધરોને કીધું દેખો સાહેબ, અમારી આ મામલો છે, આ એક ભાઈ છે અને ભલે મોટા છે પણ મારા માટે માન લાયક વ્યક્તિ છે, સન્માન લાયક વ્યક્તિ છે. હવે એ કહે છે કે આ ખડગ મને પાછું આપી દો. સાહેબ આ ખડગ કેવી રીતે મારી પાસે આવ્યું એ તરફ આ સમજી લેજો. અમે તો વિમાન લઈને જતા હતા તમારી જેમ, એમાં અચાનક અમારા વિમાનની અંદરમાં આ કપાયેલો હાથ તમે જોવો છો ને એ અહીંયા પડ્યો, એના હાથમાં આ ખડગ હતું. એટલે એ વ્યક્તિના હાથમાંથી એ નિર્જીવ હાથ એમાંથી મેં ખડગ લઈ લીધું. હવે મારા વિમાનમાં આવીને પડેલું ખડગ આમ જોવા જોઈએ તો મારું ગણાય. એની પાછળ આ ભાઈ સાહેબ આવ્યા, એ મારા વિમાનમાં પડ્યા, એમના હાથમાં કોકનું કપાયેલું મસ્તક હતું, ડોકું હતું, એમને ફેંકી દીધું. હવે એ કહે છે કે આ ખડગ મારું છે, મને આપી દે. તો સાહેબ હવે મને આપ કહો આ ખડગ એમનું ગણાય કે મારું ગણાય? એ જો સાબિત કરી આપે ને કે આ ખડગ એમનું છે, એમનું ઉપર કોઈ નામ હોય, કોઈ નિશાની હોય, બની શકે કે એને જેને માર્યો હશે અથવા તો આ વ્યક્તિને જેને માર્યો હશે એના હાથમાં જે વ્યક્તિના હાથમાંથી મેં ખડગ લીધું એનું હોઈ શકે. આનું ખડગ કેવી રીતે હોઈ શકે? હવે આ બાજુ ઓલો જે માણસ જે પડેલા હતા ને, થોડીક મોટી ઉંમરનો માણસ હતો પ્રતિભાવાન, હતો સુંદર, એમ લાગે કે કોઈ મોટો રાજા હશે, કોઈ સુંદર રાજા હશે એવું દેખાતું હતું. એટલે એને પછી પૂછ્યું. એટલે ઓલો ખડગવાળો પુરુષ કે એ સભાસદ, હવે મારી વાત સાંભળો, હું સૂતો હતો એવામાં કોઈક મારું ખડગ લઈને આકાશની અંદરમાં ઉડ્યો. એ ઉડતો જતો એટલામાં મેં ચોરને પકડી લીધો અને એની સાથે આકાશની અંદરમાં અહીં સુધી ભાગતો આવ્યો અને અહીં આવીને તરત જ મારી છરી વડે તે પુરુષનો હાથ અને મસ્તક મેં કાપી નાખ્યો. હું સૂતો હતો ને અચાનક મારું આ ખડગ લઈ ગયો. આ મારું વિદ્યાઓથી ભરેલું ખડગ છે, મારી જિંદગીભરની સાધનાઓ આમાં સમાવિષ્ટ છે. હું મારા શયનખંડમાં સૂતો હતો અને મારી શયનખંડના બારીમાંથી, વાતાયનમાંથી, ખિડકીમાંથી, ગવાક્ષમાંથી આ વ્યક્તિ આવ્યો અને લઈ જતો હતો. મેં એનો આકાશમાં પીછો કર્યો, કરતો અહીંયા સુધી પહોંચ્યો. મેં એનું માથું પણ કાપ્યું, હાથ પણ કાપ્યો, પણ હાથ કાપીને પકડું એની પહેલા હાથ સીધો આકાશમાંથી નીચે પડ્યો અને આના વિમાનમાં જઈને પડ્યો. હવે આ મારું છે ખડગ, હું તમને સાબિતી આપું છું કે એનું મસ્તક મારા હાથની અંદરમાં હતું. એટલે હવે આ તલવાર ખડગ મારું ગણાય કે ન ગણાય? આ ખડગ રત્ન મારું જ હોવું જોઈએ. અને તો પણ મેં એની પર નિશાનીઓ નક્કી કરી છે. એ બાબતની આપને હું તપાસ કરીને ખાતરી આપું છું કે આ મારી તકરાર છે ને આ મારો ઝઘડો છે ને આ મારી ચીજ છે. હવે એ વિદ્યાધરો કે ભાઈ હવે આમાંથી કોનું સાચું માનવાનું? બંને વ્યક્તિ સજ્જન છે, બંને વ્યક્તિ દેખાવમાં સરસ છે. એમાં વીરસેનનું તો રૂપ, તેજ, સૌંદર્ય તો અદ્ભુત હતું જ, અને આ પણ વ્યક્તિ કંઈ જેવો તેવો નથી. એટલે બંધુદત્ત વિચાર કરે કે યાર આપણે મળવા માટે આવ્યા છીએ વીરસેનના પિતાજીને, એમાં વળી પાછી આ નવી ઉપાધિ શું આવી? વીરસેન
એક પ્રસંગમાંથી બહાર આવે ત્યારે બીજો પ્રસંગ, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, લાઇનસર ચાલ્યા જ કરે છે. આના જીવનનો ઉદ્ધાર જ નથી. એક પછી એક મુશ્કેલીઓ અથવા તો આફત, અને દરેક આફત એના માટે અવસર બનીને આગળ વધે છે. એમાંથી કંઈક મેળવીને આગળ વધે છે. વળી પાછું આ નવું શું કર્યું? એટલે વિદ્યાધરોએ એ તકરારનો નિકાલ એવો કર્યો અને વિલ્સનને કીધું કે હે ભૂપતિ, એ ભાઈ, તમે પણ કોઈક રાજા જેવા દેખાવ છો. હવે આ ખડગ એનું છે, તારું નથી. કારણ કે એ પુરુષ એમ કહે છે કે મેં એનો હાથ કાપ્યો છે, એ માણસને મેં મારી નાખ્યો છે, જે પુરુષ મારા શયનખંડમાંથી આ ખડગ લઈને ચોરીને ભાગતો હતો. એટલે એ તો એ નિસંશય છે કે આ મહા ખડગરત્ન એનું જ છે. હવે નિર્ણય એવી રીતે કરવાનો કે આ એનો ચોરનારો કોણ છે. અને સર્વ વિદ્યાધરોએ વિદ્યાના બલથી એવી માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ આ વ્યક્તિ ચોર નથી, પણ આ તો વિલ્સન છે. આ તો કોઈક ભરત ક્ષેત્રના ચંપાપુરી જંબુદ્વીપ, ભરતખંડનો જે જંબુદ્વીપ છે એની ચંપાપુરી નગરીનો અધિપતિ આ વિલ્સન મહારાજ છે. એટલે તમે તો કંઈ ચોર જેવા દેખાતા નથી. હવે આ વ્યક્તિ એમ કહે છે કે બારીમાંથી મારું ખડગ લઈને આ ચોર ભાગ્યો છે અને એની બધી નિશાનીઓ તો જોવા માટે મળે છે. એટલે ખડગ એનું પણ હોઈ શકે. વિલ્સન કે હું ચંપાપુરીનો પતિ નથી, હું તો એક ભિખારી માણસ છું, અને તમે કંઈ સર્વ પ્રકારે મધ્યસ્થ થઈને જે પણ કહેવું એ કહેજો, હું કંઈ રાજા બાજા નથી. વિદ્યાધરો કે વિદ્યા એટલે તમે બોલો વિદ્યાધરો, જો તમે કોઈ મારો પક્ષપાત કરશો તો તમને મારા ગુરુ અને દેવના સોગંદ આપું. જો આ વિલ્સનની પવિત્રતા જોજો, વિલ્સનની ન્યાયપ્રિયતા જોજો કે હું તમને મારો પક્ષ લેશો તો તમને મારા દેવગુરુની સોગંદ આપું છું. બિલકુલ નિષ્પક્ષ બનીને તમે ન્યાય કરજો. હું કોઈ ચંપાપુરીનો રાજા નથી, હું તો એક સામાન્ય ભિક્ષુક છું, સામાન્ય વ્યક્તિ છું, બહુ સર્વસામાન્ય કોમન મેન છું, આમ આદમી હું. મેં બિલકુલ જનરલ પબ્લિક છું, એટલે કંઈ હું કંઈ વિશિષ્ટ નથી. તારે વિદ્યાધરો કહે છે તું ચોર તો બિલકુલ નથી, તારો દોષ પણ નથી, કારણ કે એ પુરુષના હાથમાંથી ખડગ તે લીધું છે. જે વિદ્યાધર ખડગનો ચોર હતો એને આને એટલે કે આ ભાઈએ મારી નાખ્યા છે. આ જે ખડગનો દાવો કરે છે એને મારી નાખ્યા છે. એટલે વિદ્યાધરની ઝંખનામાં જ પોતાનું ખડગ, અને એ ખડગ તારા વિમાનમાં આવીને પડ્યું. ઓલી વ્યક્તિ ચોરી ગઈ હતી, તારા વિમાનમાં આવીને પડ્યું છે, અને તારા જ વિમાનમાં આવીને પડ્યું. તું નસીબવાન છે કે તારા વિમાનમાં આવીને પડ્યું. એટલે હર કોઈ ગૃહસ્થ આકાશ કે જમીનમાં પડેલી વસ્તુ ઉચકી લે, સામાન્યથી ઉચકી લે, કોઈ પણ ઉચકી લે. જે વસ્તુ બાબતનો નિષ્પૂર્વ મુનિ ભગવંત હોય ને એ અલગ બાબત છે. બાકી સામાન્ય માણસો હોય કે રાજા હોય એટલે નીતિનો વિચાર એક બાજુથી ન કરતા દેશ, કાલ, પાત્ર અને બલાબલના ધોરણથી કરવો જોઈએ. જો આ એક બહુ મજાની વાત છે. ઘરની અંદરમાં આવો જ કોઈ ઝઘડો જામ્યો હોય, ઘરની અંદરમાં આવો જ કોઈ સંકલેશનું કારણ બન્યું હોય, ઘરની અંદરમાં આવો જ કોઈ પ્રસંગ બન્યો જેના કારણે બે ભાઈઓ ઝઘડવા માટે આવ્યા, એમાં પિતાજીને મધ્યસ્થતા કરવાની હોય તો કેવી રીતે કરવાની? તો અહીંયા બહુ સરસ મજાની વાત લખી છે કે નીતિનો નિર્ણય એટલે ન્યાયનો નિર્ણય એક બાજુથી નથી કરવાનો. દેશ, કાલ, વ્યક્તિ અને એનું બલ, આ બધું જોઈને નિર્ણય થાય. એકલું સીધું નિર્ણય કરો ને તો ઘણી વખત અન્યાય થઈ જાય, ઘણી વખત પક્ષપાત થઈ જાય. એટલે ભાઈ તું રાજા છે, તું ભલે ગમે તે કે તું રાજા છે, તું પ્રજાની બધી કાળજી રાખે છે, અને પ્રજાએ તારો કાયદો તોડ્યો તો ફરી એટલે તું કાયદો તોડે એવો નથી. અને આ વ્યક્તિ કહે છે કે આ ખડગ મારું અહીંથી ઉપાડીને ગયો છે. હવે એ ઉપાડીને ગયો એટલે વસ્તુ ચોરાઈ ગઈ. હવે ચોરાયેલી વસ્તુ તારા વિમાનમાં પડી એટલે વસ્તુ તારી માલિકીની થઈ ગઈ. એટલે આ વસ્તુ કદાચ તારી પણ ગણાય. અને તું બહુ યોગ્ય માણસ છે, તું નવ યુવાન છે, તારી પાસે રાજાપણું છે, તું રાજવી છે, તું ભલે તારી ઓળખ છુપાવે પણ અમે અમારી વિદ્યાના પ્રભાવથી જાણી લીધું છે કે તું એક રાજા છે. એટલે હાથીએ સિંહનો એવો શું અપરાધ કર્યો હોય જેથી સિંહ તેને મારી અને એના મસ્તકમાંથી મૌતીઓનો બધો સમૂહ ખેંચી લે છે. આ દુનિયામાં તો બલાપલનો વિચાર છે ભાઈ. જે બલીઓ એની વસ્તુ ગણાય, જે શરીરમાં શક્તિ સંપન્ન હોય એની બધી દુનિયામાં વસ્તુ બની જાય છે. એટલે વસ્તુ ઉપર કાયમ માટે કોઈનો એક અધિકાર નથી રહેતો. જે બલવાન હોય, જે તાકાતવાન હોય, જે પરાક્રમી હોય, આજે તમે રાજા છો, આવતીકાલે કોઈ વ્યક્તિ તમને હરાવીને રાજા બની જાય તો રાજ્ય એનું માલિકીનું ગણાય છે કે નથી ગણાતું? એમ આ ખડગ અમારા હિસાબે તમારું ગણાય. એટલે સર્વનીતિ બાકીના લોકોના સારું, બાકી બધા નીતિના નિયમો બીજા લોકોના માટે હશે, પણ એ ચંપાધિરાજ તમારા જેવાને લઈને તો લાગુ આ પડે છે કે હે ખડગ પુરુષ, પરાક્રમથી નહીં
પણ નમ્રતાથી તું માગી લે તો તને આપશે. જો તારે ખડગ જોઈએ જ છે ને તો એની પાસે નમ્રતાથી માગી લે. તું સીધી યુદ્ધની ધમકી આપીને યુદ્ધની વાતો કરવા માટે જાય. આમ બોલી અને બધા વિદ્યાધરોએ કહી દીધું કે ભાઈ ખડગ તારું છે, તું આપવું હોય તો એને આપી શકે છે, બાકી ખડગ તારું ગણાય. તારા વિમાનમાં પડ્યું, અચાનક તારી પાસે આવીને આવ્યું અને તું બલવાન છે, રાજા છે, ઉત્તમ પુરુષ છે અને આ વસ્તુ તારી પાસે આવશે તો સારું જ થવાનું છે, ખરાબ નથી થવાનું, એટલે હવે આ તારું ગણાશે, તારે જે ગણવું એ ગણો. આમ કહીને વિદ્યાધરો તો આગળ નીકળી ગયા. જો વિદ્યાધરો આગળ નીકળી ગયા, હવે પાછી વાત તો ત્યાં જ આવીને ઊભી છે. વળી પાછો ઓલો જે ખડગનો માલિક દાવો કરનારો જે પુરુષ હતો ને, એ પુરુષ છે તો ઉત્તમ લક્ષણવાન પુરુષ છે. જોતાની સાથે ખબર પડી જાય છે કે આ બલવાન છે, સાહસિક છે, પરાક્રમી છે અને કોઈ રાજ્યનો રાજા છે. એના શરીરના લક્ષણો જેવું કહી આપે છે. એટલે વિદ્યાધરોના ગયા પછી એ ખડગાના માલિક પોતાને ગણાવનારો જે પુરુષ હતો વળી પાછો આવ્યો કે હે દુષ્ટ, હે દુરાચારી, હે નફ્ફટ, હે નિર્લજ, તું ચોરી કરવા બાબતનો ગુનેગાર છે અને ચંપાનગરીના ઐશ્વર્યથી તને અભિમાન બહુ ચડ્યું છે. તો એમ માને કે હું ચંપાનગરીનો અધિપતિ છું, તો હું પણ એક રાજા છું અને આજે સર્વ પ્રકારે તને મારવો જ પડશે મારે. હવે મારે બીજું નહીં ચાલે, તલવાર હાથમાં લે અને આવી જાય યુદ્ધ કરીને. એટલે ઓલો કે ભાઈ નમ્રતાથી માગી લો ને આપી લઈશ. એમ શાનું નમ્રતાથી માગું? ભીખ માગું તારી પાસે? મારી વસ્તુ છે, મારી વસ્તુની ભીખ શેના માટે માગવાની? મારી છે, મારી મને આપી દે. હવે આ બધો અહંકાર ઉપર જ્યારે વાત ચડે છે ને પછી એ વાત બધી બગડી જાય છે. એટલે ઓલો ટ્રસ્ટનો થવા તૈયાર નથી. વીરસેન કે એમને એમ ના આપું, મારી પાસે ભીખ માગી લે, નમ્રતાથી માગી લે તો આપી દઉં. ઓલો કે એમ માગવા તૈયાર નથી. તો વિદ્યાધરોએ કીધું છે આ વસ્તુનો હું માલિક છું, તારાથી થાય એ કરી લે. તો કે યુદ્ધ કરે, એમને એમ તો નહીં જવાનું. એટલે હવે વીરસેન કહે છે કે જો તારી સાથે લડવાની મારી બિલકુલ ઈચ્છા નથી, તો અહીંયા કંઈક બીજા કામ માટે આવ્યો છું, મારા અગત્યના કામ માટે બહુ દૂરથી આવ્યો છું. એટલે હું કંઈ યુદ્ધ કરવા નથી આવ્યો અને મને કોઈ યુદ્ધ કરવાનો શોખ પણ નથી, પણ યુદ્ધથી ગભરાતો પણ નથી, એટલું સમજી રાખજે. તને એમ થતું હશે કે હું તારાથી ડરું છું માટે યુદ્ધમાં ના પડું છું, તો મને એવો કોઈ ડર નથી. યુદ્ધ તો હું લડી શકું છું, ઘણા યુદ્ધ લડ્યા છે, ઘણામાં જીત્યો છું, પણ હવે આવી નાની બાબતમાં શું યુદ્ધ કરવાનું? છતાં પણ તારી બહુ ઈચ્છા હોય, હવે બીજો કોઈ ઉપાય જ નથી, તો તારી સાથે હું લડાઈ કરીશ, ચલો આવી જાઓ. પછી એક ખડગ પુરુષે લડવા માટે કીધું કે આપણે પૃથ્વી ઉપર જઈએ અને પૃથ્વી ઉપર ઉતરીને યુદ્ધ કરીએ, આકાશમાં તો નહીં ભાવે. એટલે એની વાત માન્ય રાખી. એટલે વીરસેન અને બંધુદત્ત બંને જણા નીચે ઉતર્યા, પોતાના વિમાનને નીચે ઉતાર્યું, પોતે વિમાનમાંથી નીચે ઉતર્યા. ઓલો પણ માણસ બરોબર નીચે આવી ગયો અને બરોબર એકબીજાએ કછોટો બાંધી દો. ધોતી પહેરતા હતા ને, ધોતીનો કછોટો કહેવાય, ધોતીને કછોટો મારી લીધો. બંને જણાએ હાથ ઉપર માટી લગાવી જેથી હાથની પકડ બરોબર રહે. અને પછી બંને જણાએ પોતાના બાહુદંડને ઠોક્યા. જેમ મલ્લ કુસ્તી કરવામાં જેમ પોતાના બે હાથ પછાડે ને, એ બધું જ કર્યું. બંનેના ચહેરા ભયંકર બની ગયા અને બંને જણા યુદ્ધની અંદરમાં ઉસ્તાદ દેખાયા. બંને જણા યુદ્ધમાં કુશલ. વીરસેન થોડા સમયમાં સમજી ગયો આ લડનારો વ્યક્તિ જેવો તેવો તો નથી. આ સુધીમાં મેં જેટલા યુદ્ધ કર્યા છે ને એમાં આ માણસનું યુદ્ધ કરવાનું કૌશલ્ય અલગ છે. એટલે જેવી તેવી વ્યક્તિઓ તો નથી જ. કદાચ ખડગ એનું હોઈ પણ શકે, એની માગવાની પદ્ધતિ ખોટી, આવી રીતે ન માગી શકાય. હવે બંધુદત્તને એમ કે આ યુદ્ધ કેટલું ચાલવાનું, પ્રહોર બે પ્રહોર, વીરસેનની સામે કોણ ટકી શકે? પણ આ કથા આશ્ચર્યકારી બાબત બતાવે છે. આ યુદ્ધ ચાલ્યું એટલે ચાલ્યું, સાંજ સુધી ચાલ્યું. રાતના યુદ્ધનો વિરામ થયો. બીજા દિવસે વળી પાછું યુદ્ધ ચાલ્યું. અલગ અલગ દાવપેચ, અલગ અલગ દાવ, અલગ અલગ વ્યૂ, અલગ અલગ રીત, બધા જ દાવપેચ. વીરસેનને જેટલા દાવપેચ આવતા હતા બધા જ અજમાવ્યા. આ બાજુ આ રાજાને પણ જેટલા દાવપેચ આવતા હતા ને બધા જ અજમાવ્યા. કોઈ કોઈનાથી હારતું નથી તો કોઈ કોઈના ઉપરથી જીત નથી મેળવતું. અને માનસો એમ લખ્યું છે આ ગ્રંથની અંદરમાં કે આ યુદ્ધ કરતા 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 15 દિવસ પરિપૂર્ણ થઈ ગયા. 15 દિવસ યુદ્ધ ચાલ્યું છે. સૂર્યોદય થાય એટલે યુદ્ધ શરૂ થાય. યુદ્ધમાં પણ નીતિ નિયમ હોય અને સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થઈ જાય, વળી પાછું શરૂ થાય. બંધુદત્ત વિચારે જે કામ માટે નીકળ્યા હતા એના બદલે આપણી નવી આફત શું આવી ગઈ, આ નવી તકલીફ ક્યાંથી આવી ગઈ, પાછું આ યુદ્ધ પૂરું થવાનું નામ નથી આવતું. એટલે રાતના સમયમાં વીરસેનને કહે છે કે ભાઈ તું અહીંયા લડવા નથી આવ્યો, આપણે અહીંયા માતા પિતાને મળવા આવ્યા છીએ. કેટલું બધું આપણે કાર્ય અધૂરું છોડીને આવ્યા છે, આટલું રાજ્ય બધું છોડીને અહીંયા આવ્યા છીએ, ચંદ્રશ્રી બધા પરિવારોને છોડીને અહીંયા આવ્યા છીએ,
ભાઈ યુદ્ધનો ફેસલો લાવો, આમ કેવી રીતે ચાલી શકે? આવું તો યુદ્ધ કેટલું લાંબુ ચાલશે? વીરસેન કહે છે કે હું પણ યુદ્ધ પૂરું કરવા માટે માગું છું, પણ આ વ્યક્તિ કોઈક અલગ જ છે, અદ્ભુત પ્રકારની આ વ્યક્તિ છે. આ વ્યક્તિનું યુદ્ધ કૌશલ્ય જોતા, અને સાચું કહું ને, ખબર નહીં આ વ્યક્તિને સાથે યુદ્ધ કરતા કરતા મને એટલું બધું જનૂન પણ નથી આવતું. જે બીજા લોકોની સાથે યુદ્ધ કરવાનું કેવું જનૂન આવતું હતું, કેમ? બાકી જો મને જનૂન ચડે ને તો હું આને કદાચ એક પ્રહરમાં પણ એને હરાવી શકું છું. ખબર નહીં આને મારવાનું તો મન થતું જ નથી, એની ઉપર વિશિષ્ટ કક્ષાનો પ્રહાર કરવાનું પણ મન નથી થતું. અને હું પણ જોઉં છું કે એ વ્યક્તિ મારી ઉપર પણ એવો પ્રહાર નથી કરતો. ખબર નથી આ શું થાય છે, કેવી રીતે આ યુદ્ધ પૂરું થશે. મારે પણ યુદ્ધ પૂરું કરવું છે બંધુદત્ત. હું કંઈ અહીંયા યુદ્ધ કરવા થોડો આવ્યો છું. મને પણ ખબર છે કે મારે આ યુદ્ધ પૂરું કરવાનું છે, પણ ખબર નહીં યાર શું થાય છે જ ખબર નથી પડતી. જો કેવા વિચિત્ર સંયોગોમાં ફસાયેલા છે. આવ્યા છે માતા પિતાને મળવા માટે. આમ તો સંયમ જીવન જ લેવું હતું. પોતાનો આખો પૂર્વભવની 8 ભવની કહાની સાંભળી છે. અત્યારે 8મો ભવ ચાલે છે. ગુણરાજથી શરૂ થયેલી આખી આ ભવની પરંપરા, અને કેટલી અદ્ભુત આ ગુણરાજની જિંદગીની કહાની. એટલે એને તો પૂરું જ કરવું છે, પરંતુ માત્ર માતા પિતાના મળવા ખાતર, એક માતા પિતાનો મોહ અથવા તો માતા પિતાનું મુખ નથી જોયું પોતે જન્મ્યા પછી, બસ એના ખાતર એ માતા પિતાને શોધવા છે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાંથી ઘાતકી ખંડમાં આવ્યો છે. અને એ ઘાતકી ખંડની અંદરમાં આવ્યા પછી વળી પાછી આ તકલીફ ઊભી થઈ ગઈ. વળી પાછું અચાનક આ પ્રસંગ બની ગયો. આપણને ઘણી વખત એમ લાગે છે કે કેમ મારા જીવનમાં જ આવી બધી આફતો આવે, કેમ આવી તકલીફ આવે. પણ ઘણી વાર એવું બને છે એ તકલીફ આપણને કોઈક જગ્યામાં પહોંચાડવા માટે માગે છે. માટે જે તકલીફ જીવનમાં આવે છે, શરૂઆતમાં એ મુશ્કેલી લાગે, શરૂઆતમાં એ આફત લાગે, પણ પછી એ અવસર બનવાની છે. વીરસેનના જીવનમાં આવું જ કંઈક બનવાનું છે. એવું એક રહસ્ય ખુલશે ને કે આપણે પણ જાણીને આશ્ચર્યથી સ્તબ્ધ બની જવાના. મેં વાંચ્યું ત્યારે એવું સ્તબ્ધ થઈ ગયો, તમે સાંભળશો ત્યારે સ્તબ્ધ થઈ જશો. પણ અત્યારે તો બંને જણાનું યુદ્ધ ચાલે છે. અને 15મા દિવસની રાત આવી અને બંધુદત્ત કહે છે કે ભાઈ યાર પૂરું કરને, આ માણસને ખતમ કરી નાખ. ક્યાં સુધી એ લંબાયા કરીશ યુદ્ધ? બોલો કે ભાઈ ખબર નહીં, એને મારવાનું મન જ નથી થતું. એવું જે જનૂન, અંદરથી જે આક્રોશ, અંદરમાંથી જે આવેગ પેદા થવો જોઈએ ને મારવાનો, એવું હજી અંદરથી જનૂન નથી આવતું. અંદરથી એટલું બધું આમ અંદરથી જે આવો જે કિલર ઇન્સ્ટિંક્ટ એ નથી આવતો. એટલે આને કેવી રીતે મારે યુદ્ધ પૂરું કરવું ખબર નથી પડતી. છતાં પણ આજે કોશિશ કરીશ કે કોઈ પણ હિસાબે આજે તો યુદ્ધ પૂરું કરવું જ છે, કરીને જ બતાવીશ. આજે તો યુદ્ધ મારે પૂરું કરવું જ છે. એમ કરી અને સવાર પડી એટલે ઓલો પણ તૈયાર થઈ ગયો. જો બંને જણા નીતિમાન છે, બંને જણા પરસ્પર એકબીજાના યુદ્ધના નિયમને ભંગ નથી કરતા, વરના રાતના સમયમાં હુમલો કરી શકતા હતા. પણ બંને જણા, એટલે વીરસેનને માન તો થયું આ વ્યક્તિ ઉપર, ભાઈ વ્યક્તિ છે તો યોગ્ય, ખડગ કદાચ એનું હોઈ પણ શકે, પણ આવી રીતે એમ ના આપી દેવાય. ક્ષત્રિય વળી પાછા વટવાળા હોય કે એમ ના આપી દેવાય. એને સાબિતી કરી આવે અથવા તો નમ્રતાથી માગે તો આપી દેવાય, પણ એમ કઈ ખડગ આપી દેવાય? વળી પાછું આજે 16મો દિવસ થયો, યુદ્ધ માટે તૈયાર થયા. અને વીરસેનને પણ આ બધું પૂરું કરવું હતું. એટલે વીરસેન કહે છે કે આ કુશલ યોદ્ધો જુદી જુદી કલાઓથી યુદ્ધ કરે છે. એટલે બહુ આશ્ચર્યકારી છે કે આ વ્યક્તિ કેટલી યુદ્ધ કલાનો નિષ્ણાત છે. આ સુધીની અંદરમાં મેં જેટલા લોકો સાથે યુદ્ધ કર્યા, રાક્ષસો સાથે કર્યા, વિદ્યાધરો સાથે કર્યા, ભલભલા યક્ષો સાથે કર્યા, કેવા લોકો સાથે મેં યુદ્ધ કર્યા છે. આપણે આખી કથા સાંભળી છે ને, કેવા લોકોની સાથે યુદ્ધ કરીને આ વીરસેન અહીં સુધી પહોંચ્યો છે. તો આ એક વ્યક્તિ સાથે યુદ્ધ કરતા મને કેમ આટલી તકલીફ પડે છે, એનું તો શું કારણ છે એ તો આપણને પછી ખબર પડશે. પરંતુ વળી પાછા બંને ઊભા થયા અને વીરસેન જે ઓલું ખડગ હતું ને એ ખડગ લઈને આજે યુદ્ધ કરવા માટે નીકળ્યો. આજે તો કોઈ પણ હિસાબે આ યુદ્ધ પૂરું કરવું જ છે, બસ એ ભાવના સાથે એને શરૂ કર્યું છે. એક જનૂન પણ પેદા કર્યું કે કોઈ પણ હિસાબે મરે તો મરે, પણ આજે મારે યુદ્ધ પૂરું કરવું છે. બસ એ જનૂન સાથે આ બાજુ પેલા વ્યક્તિએ પણ નક્કી કર્યું કે ભાઈ બહુ લાંબુ ચાલ્યું યુદ્ધ. આ સુધીમાં મેં પણ કેટલા યુદ્ધ કર્યા, પણ આ બધા યુદ્ધની અંદરમાં મને પણ આવો કંઈ ભડકાયો નથી જે આજે આ માણસ મને મળ્યો, કે આટલો આજે મને આ પણ હંફાવે છે. એટલે બંને જણા બાહુબલી છે, બંને જણા તાકાતવાન છે, બંને જણા મંત્ર વિશારદ છે, બંને જણા યુદ્ધની અંદરમાં કુશલ છે. હવે શું થાય છે, કોણ જીતે છે અને સી રીતે યુદ્ધનો ફેસલો આવે છે. આજે 16મો દિવસ છે.
16મા દિવસનું યુદ્ધ કેવી રીતે પૂરું થાય છે? મહાભારતનું યુદ્ધ 18મા દિવસે પૂરું થયું હતું. આજે 16મો દિવસ છે અને યુદ્ધની અંદરમાં પછી શું ખુલાસો થાય છે અને શું એક નવું આખું એક વિસ્મયજનક વાત બહાર આવે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.